સંત તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532 આસપાસ ઉત્તર પ્રદેશના રાજાપુર ગામમાં થયો હતો. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થતાં તેઓ અનાથ બન્યા. નાનપણથી જ તેઓ શ્રીરામના ભક્ત હતા અને રામ નામ જ તેમનું જીવન બની ગયું. તેમના ગુરુ નરહરિદાસે તેમને શિક્ષણ આપ્યું અને રામકથાનું મહિમા સમજાવ્યો. યુવાનીમાં તુલસીદાસજીનું લગ્ન રત્નાવલી સાથે થયું. તેઓ પત્ની પ્રત્યે અત્યંત આસક્ત હતા. એક દિવસ રત્નાવલીએ તેમને સમજાવ્યું કે જેટલો પ્રેમ તમે મારા માટે રાખો છો એટલો ભગવાન શ્રી રામ માટે રાખશો તો તમારું જીવન ધન્ય બની જશે. આ વાક્યે તુલસીદાસજીના હૃદયમાં પરિવર્તન લાવ્યું. તેમણે સંસારનો ત્યાગ કરીને ભક્તિમાર્ગ અપનાવ્યો. પછી તેમણે અવિસ્મરણીય ગ્રંથ રામચરિતમાનસ રચ્યો, જેમાં ભગવાન શ્રી રામના જીવનનું સુંદર વર્ણન છે. આ ગ્રંથ આજે પણ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. સંત તુલસીદાસે જીવનભર ભક્તિ, સદાચાર અને સત્યનો ઉપદેશ આપ્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના મહાન સંત અને કવિ તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. શૈક્ષણિક, ધાર્મિક અને જાણવા જેવી બાબતો જોવા પાઠક સાહેબની આ વિડિયો ચેનલને લાઇક આપવાનું ભૂલતા નહીં. ચેનલ એડ્રેસ પાતક મધુસૂદન.